છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામ નજીક આવેલો બ્રિજ હાલ વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યો છે। પાવીજેતપુરથી રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર બનેલા બ્રિજના જોઈન્ટના પાટા ખુલ્લા પડી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજના જોડાણ ભાગમાં આવેલા પાટા ઉખડી જતા પસાર થતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે અને ભારે વાહન વ્યવહાર દરમિયાન અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે। આ માર્ગ પર રોજબરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોવાથી બ્રિજની ખરાબ હાલત લોકો માટે ચિંતાનો વિષય બની છે। સ્થાનિકોએ અનેકવાર તંત્રનું ધ્યાન દોર્યું હોવાનો દાવો કર્યો છે। ગ્રામજનો અને વાહન ચાલકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી કરવામાં આવે અને બ્રિજને સુરક્ષિત બનાવવામાં આવે। रंगली चौकड़ी थी पावीजेतपुर लगन जवानो अमारो कायमी रस्तो से तो अहींया अमारे जवुं होय तो बधो रस्तो तो एकदम खराब ही है। तो सरकार ने मांगनी के वहेली तके रस्तो बनी जाए तो सारू। अने आ ब्रिजना जे एंगलो से ये तो एकदम बहार देखाय छे अने तूटी भी जेली छे ने एक तो ऊँची कर नाखेली छे तो न सरिया भी देखाय छे ने फूट जेवा खाड़ा छे तो एने सरखुं करे एवी मांगनी छे।